રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ વૈશાલીનગર વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા 5 થી 6 શખ્સોએ બાઇક અને રિક્ષા લઈને નીકળ્યા હતા. વૈશાલીનગર શેરી નંબર 10માં પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસની જરા પણ બીક વિના બેખૌફ રીતે નીકળેલા આવારા તત્વોએ બહાર પાર્ક કરેલી 5 કાર અને 5 રિક્ષામાં બેફામ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને 10 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા. કાચ ફૂટવાનો અવાજ થતાં જ લતાવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ કાચ ફોડ ગેંગના તમામ સભ્યો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને અજાણ્યા 5 થી 6 શખ્સો વિરુદ્ધ વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લગભગ 4 કે 5 ફોર વ્હીલર અને 4 કે 5 રિક્ષાના કાચ રાત્રે લગભગ 2-2:30 વાગે 2 બાઇકમાં કે 3 બાઇકમાં 4 કે 6 જણા આવ્યા એવું જે લોકો ઉઠી ગયા એ લોકો તરફથી જાણવા મળે છે. અને આવા બનાવ આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, બનતા જ રહે છે. પોલીસ જો આના પર બરાબર એક્શન નહીં લે તો આવા બનાવ હજી વધતા જશે. અને જો આપણા ઘર પાસે આપણા વાહનની સિક્યુરિટી કે સેફટી ન હોય તો આપણી સેફટી શું ગણવી. એટલે મારી પોલીસને ખાસ વિનંતી છે કે આવા બનાવોને રોકવાની પૂરી કોશિશ કરે. રાજકોટ શહેર પોલીસની કથળી ગયેલી સ્થિતિનો તસ્કરો બાદ હવે આવા લુખ્ખા તત્વો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. શહેરીજનોમાં પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. જો ઘર બહાર પાર્ક કરેલા વાહનો પણ અસલામત હોય તો તેમાં પણ તોડફોડ થતી હોય તો લોકોનું રક્ષણ પોલીસ શું કરી શકશે? એક સમય હતો ત્યારે રાજકોટ પોલીસનું નામ સાંભળીને ગુનેગારો ધ્રુજી ઉઠતા હતા, પરંતુ હવે પોલીસની ધાક ઓછી થઈ ગઈ છે, જેને પગલે આવા બનાવો વધી ગયા છે. નાઇટ ડ્યુટીમાં ફરજ પરના જવાનો પોલીસ સ્ટેશનમાં માત્ર આરામથી ઊંઘ કરીને મીઠી નીંદરની મોજ માણતા હોય છે, જેથી રામ ભરોસે મુકાઈ ગયેલા પ્રજાજનોની મિલકતોને નુકસાન પહોંચાડવામાં ગુનેગારો સફળ થઈ જતા હોય છે. રાતે 2 વાગે અહીંયા 2-3 જણા આવ્યા હતા, 6 જણા આવ્યા હતા, 2-3 બાઇક લઈને, 4-5 રિક્ષા આવ્યું છે અને 2-4 ફોર વ્હીલના કાચ ફોડેલ છે રાતે 2-2:30 વાગે. અને આ ઘટના બની રાતે, અને રાતે ફરિયાદ તો કરી લીધી છે. હવે આના માટે કમિશનર આગળ જતા શું રજૂઆત કરે એમને કઈ ખબર નથી. પોલીસના સદંતર નિષ્ફળ નીવડેલા નાઇટ પેટ્રોલિંગ સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે, ત્યારે પોલીસ સઘન પેટ્રોલિંગ કરે તેવી લોકોએ માંગણી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.